ભાવનગર તળાજા હાઈવે પર 6 કડો રિક્ષામાં પોતાનો જીવને જોખમમાં મૂકીને વિદ્યાર્થીઓ સ્કૂલે જતી આવતી હોવાનો વીડિયો સામે આવ્યો છે। આરટીઓના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોય છે। આ હાઈવે પર સતત ટ્રાફિક પોલીસનું પેટ્રોલિંગ હોય છતાં આરટીઓ અને ટ્રાફિક પોલીસને નજરે પડતું નથી। ભૂતકાળમાં આવી રીતે જતી વાહનો પલટી મારી જતા અનેક દુર્ઘટના સર્જાઈ હતી। રિક્ષામાં પાછળ ઊભી રહીને વિદ્યાર્થીનીઓ શાળાએ જતી આવતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। જો કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ, એક મોટો પ્રશ્ન છે। તંત્ર દ્વારા એસ.ટી સુવિધા અપૂરતી હોય જેના કારણે વિદ્યાર્થીનીઓ આ જોખમી રીતે અપડાઉન કરવા મજબૂર બની રહી છે। તંત્ર અંગે તાકીદે કાર્યવાહી કરે તે જરૂરી બની ગયું છે।